છોટાઉદેપુર ચૂંટણી પંચની માર્ગદર્શક સૂચનાઓથી મીડિયા કર્મીઓને માહિતગાર કરવા છોટાઉદેપુર ખાતે વર્કશોપ યોજાયો. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં આગામી તારીખ 7મી મે 2024ના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણી દરમિયાન જિલ્લાના મીડિયા કર્મીઓ ચૂંટણી પ્રક્રિયા તથા ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શક સૂચનાઓથી વાકેફ થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી. ચૌધરીએ મીડિયા કર્મીઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપીને જિલ્લામાં મતદાન અંગે વધુમાં વધુ જાગૃતતા ફેલાવવામાં જિલ્લા ચૂંટણી તંત્રને સહયોગ આપવા અપીલ કરી હતી. ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ રૂમના નોડલ અને જિલ્લા આયોજન અધિકારી પ્રજાપતિએ જિલ્લામાં કાર્યરત મીડિયા મોનિટરિંગ કંટ્રોલ રૂમ, ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ તથા વેબકાસ્ટિંગ કંટ્રોલ રૂમની વિગતો આપી હતી. મીડિયા નોડલ અને સહાયક માહિતી નિયામક માર્ગી રાજપૂતે પ્રેઝન્ટેશન દ્વારા ચૂંટણી પંચ અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માર્ગદર્શન સૂચનાઓથી પત્રકારોને વાકેફ કર્યા હતા. આ વર્કશોપમાં નોડલ ઓફિસર ફોર કમ્પ્લેન રિડ્રેસલ, વોટર હેલ્પલાઇન અને જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી વિહાંગ સેવક, જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ તથા મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર શેખ મુઝફર નજર. અને પત્રકાર મિત્રો, આપનું સ્વાગત છે. પત્રકારત્વ એટલે લોકસંગ્રહની અંદર કહીએ તો ચોથી જાગીર કહેવાય છે અને ચોથી જાગીરને સ્વતંત્રતા છે, પણ એની સાથે એને અમુક નિયમોનું પાલન પણ કરવાનું છે. પહેલું કે ચૂંટણી કવરેજ દરમિયાન જેમને ઓથોરિટી લેટર્સ અને પાસ આપવામાં આવ્યા હશે તે લોકો જ મતદાન વખતે અને મતગણતરી વખતે એન્ટ્રી લઈ શકશે. એ સિવાયના પત્રકારોને એન્ટ્રી નહીં મળે. મુખ્ય એ છે કે જ્યારે તમે મતદાન મથક છે એ મતદાન થાય એ પહેલાંના 5 મિનિટ આપ કવરેજ કરી શકો છો. મતદાન શરૂ થયા પછી આપ એની લાઈન હશે મીડિયાની, એનાથી અંદર નહીં જઈ શકો, એ આપની મર્યાદા રહેશે. બીજું કે આપે ત્યાં આગળ શાંતિપૂર્ણ પાસ બતાવીને અંદર જવાનું છે. મતકુટીરનું કોઈએ પણ રેકોર્ડિંગ કરવાનું નથી કે ત્યાં સુધી જવાની પરમિશન નથી, એટલે ત્યાં સુધી જવા માટે કોઈ પણ પત્રકાર મિત્ર સંઘર્ષ ન કરે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 એ સંદર્ભે 16/3/2024ના રોજ ચૂંટણી જાહેરનામું બહાર પડેલ છે. એના સંદર્ભે વિવિધ પ્રકારની જે કામગીરી ચાલી રહી છે જિલ્લા ચૂંટણી અધિકારીની ઓફિસમાં તેમજ વિવિધ નોડલો દ્વારા, આજે એ સંદર્ભે તમામ પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો સાથે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આપણે કઈ કઈ બાબતો પ્રતિબંધિત છે, અનુબંધિત છે અને કઈ પ્રકારના ખ્યાલ રાખવાના છે. બીજું એ તમામ માહિતી આપણા સહાયક માહિતી નિયામક દ્વારા આપવામાં આવી, તેમજ આપના માધ્યમથી વધુમાં વધુ મતદારો આ જે 7/5/2024ના રોજ ત્રીજા તબક્કાનું મતદાન આપણા ગુજરાતમાં યોજાવાનું છે, એમાં વધુમાં વધુ મતદારો મતદાન પ્રક્રિયામાં ભાગ લે, લોકશાહીના પર્વમાં ઉત્સાહથી ભાગ લે, એ બાબતે તમામ મતદારોને સુધી સંદેશો પહોંચાડવા માટે આપને સૌને હું અનુરોધ કરું છું. ધન્યવાદ.